હેલો નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું. લઈએ કપાસની તમામ બાબતની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને રોજે રોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કંઈક મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી. કપાસના ખેડૂતોની ફરમાઈશ ઉપર છે આ ભાગ રજૂ કરવામાં આવ્યો છે. લગભગ પાછલા ભાગથી વાત કરીએ તો 2 મહિના કે 60 દિવસ વીત્યા બાદ છે આ ભાગ રજૂ કરવામાં આવેલો છે મિત્રો. અને આ ભાગની અંદર માહિતી આપણે કપાસની તમામ અપડેટ લેવાના છીએ, અને તમામ ખેડૂતોએ આ ભાગ છે પૂરેપૂરો થોડો લાંબો હોઈ શકે છે. ભાગની અંદર તમને ફરીથી છે લાંબા સમય માટેની એક અપડેટ મળી શકે એ માટે આ ભાગ ખાસ રજૂ કરવામાં આવ્યો છે. પાછલો ભાગ જ્યારે રજૂ કર્યો ત્યારે પણ આપણે ટ્રેડિંગ રેન્જ આપેલી હતી, અને વિદેશ વાયદાની અંદર પણ આપણે 68 સેન્ટ નું તળિયાનું લેવલ જો તોડવામાં આવશે તો આપણને નીચે વાયદાની અંદર છે નવી સપાટી નવું તળિયાનું લેવલ જોવા મળી શકે છે. એના માટે આપણે વાત આગલા ભાગમાં પણ કરેલી હતી. એવી રીતના 62.33 સેન્ટનું તળિયાનું લેવલ પણ આપણને જે પાછલા દિવસોમાં જોવા મળ્યું છે, અને એ પ્રમાણે ધીમો ધીમો એમાં પણ આપણને ફરીથી અત્યારે આ સુધારો આવતા જોવા મળ્યો છે. આગળ એ સમજીએ તમામ બાબતને. પાછલા ભાગોમાં જેમ આપણે જણાવ્યું એવી રીતના મોટી તેજી અથવા તો 1700 1600 ના ભાવ થવા એ મુશ્કેલ છે એવી પણ આપણે બાબતો આગળ કહેલી છે, અને એ પ્રમાણે બજારની અંદર આપણે એક ટ્રેડિંગ રેન્જ આપતા હોઈએ છીએ, ભાવની પણ એક રેન્જ આપતા હોઈએ છીએ જે 1450 રૂપિયાથી લઈને 1500 રૂપિયાની વચ્ચે સારા કપાસનું વેચાણ છે. વારંવાર તમને ઊંચા ભાવેથી બજાર નીચે આવતા જોવા મળશે, અને નીચા ભાવેથી બજારની અંદર થોડો સુધારો જોવા મળશે, પણ એકંદરે સારા કપાસ સારી ક્વોલિટીમાં 1450 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની કપાસના પ્રતિમણ 20 કિલોના ભાવની એક રૂપરેખા આપેલી હતી. અને એ પ્રમાણે આપણે ઉસાળે એટલે કે 1500 નજીક તમારે વેચાણ કરવાનું હતું, અને નીચા ભાવે એટલે કે જે 1450 રૂપિયાએ તમારે વેચાણ અટકાવી દેવાનું હતું એવી વારંવાર આપણે ભલામણ પણ કરેલી છે. અને જે જરૂરિયાતવાળા ખેડૂત મિત્રો છે એ 1470 75 80 85 90 95 રૂપિયા સુધીમાં વેચાણ કરી શકે છે એવી પણ આપણે આગળ ચર્ચાઓ કરેલી હતી. 4 મહિના પહેલા પણ આપણે ભાવની એક આગાહી પણ કરેલી હતી. એ ભાગ પણ તમારી સામે રજૂ કરેલો હતો કે જેની અંદર 1400 રૂપિયાથી લઈને 1500 20 25 કે 30 રૂપિયા સુધીના ઊંચા ભાવ જોવા મળી શકે છે, પણ ત્યાં ટકી નહીં શકે એવું પણ આપણે એ ભાગની અંદર કહ્યું હતું. એ પ્રમાણે બજાર છે આપણને ટકતી ઊંચા ભાવે નથી જોવા મળી, અને નીચા ભાવે પણ છે બજાર છે તરત આપણને બાઉન્સ બેક આપતી જોવા મળી છે. અને વધારે પડતું દબાણ ફેબ્રુઆરી એન્ડિંગમાં આપણને કપાસની અંદર ફરીવાર જોવા મળ્યું. એનું કારણ એક તો વૈશ્વિક ડોનાલ્ડ ટ્રમ્પનું કારણ બનેલું છે, જે ભડકાઉ ભાષણ અને વધારે પડતા ટેરિફ અલગ અલગ દેશોમાં લગાડવા માટે તૈયાર થતા જે ભાષણો આપતા જોવા મળી રહ્યા હતા, અને એના લીધે છે બજારમાં વધારે પડતી વોલેટિલિટી ઉતાર ચઢાવ વધારે પડતો વધઘટ છે આપણને ભાવની બાબતમાં, અથવા તો શેર માર્કેટ હોય અથવા તો કોઈ પણ કોમોડિટી માર્કેટ હોય એની અંદર આપણને ભાવની અંદર વધારે પડતી વધઘટ જોવા મળતી હોય. કારણ કે એક ઉદાહરણમાં સમજીએ તો ભારતના વેપારીઓ અથવા તો ભારતના કોઈ પણ બ્રોકર મિત્રો 100 રૂપિયાની વસ્તુ છે ભારતમાંથી છે અમેરિકામાં નિકાસ કરતા 5 રૂપિયા ટેરિફ ચાર્જ લગાડ્યો હોય તો 105 રૂપિયા એ છે અમેરિકામાં જે પણ ખરીદનાર વ્યક્તિ છે, કોઈ પણ વેપારી અથવા તો કોઈ પણ નાગરિક ખરીદનાર છે, અને 105 રૂપિયામાં એ પ્રોડક્ટ મળતી હોય છે. કારણ કે ભારતમાં 100 રૂપિયામાંથી વેચવામાં આવેલી પ્રોડક્ટ છે 5 રૂપિયા અમેરિકન યુએસ ટેરિફ ચાર્જ લગાડતા 105 રૂપિયા એ પડતી હોય છે. તો ત્યારે પણ અમેરિકન નાગરિકોને એ 5 રૂપિયા પ્રોડક્ટ ઉપર ઊંચા દેવા પડ્યા હોય, એના બદલે અત્યારે હાલ 25% કરવામાં આવ્યા હોય તો 125 રૂપિયા એ પ્રોડક્ટ ખરીદવામાં છે અમેરિકન નાગરિકોને ખરીદવા માટે છે ભારતની કોઈ પણ વસ્તુ છે એને દેવા પડતા હોય છે. અને કોઈ પણ દેશોમાં જે ટેરિફ લગાડવામાં આવે એ દેશોમાંથી ખરીદી કરવામાં છે એનો ચાર્જ એટલે કે જે 100 રૂપિયાની વસ્તુ હોય એના ઉપર 25 રૂપિયા છે લગાડવામાં આવે તો 125 રૂપિયા પડતર થતી હોય છે. તો 105 જ્યારે પડતર થતી ત્યારે પણ છે નાગરિકોના ખિસ્સાઓ છે એ થોડા વધારે પડતા ગરમ થઈ જતા હોય છે. તો 125 એ વસ્તુ 105 વાળી પડતી હોય તો ખરીદનાર છે વધારે પડતા એ ખરીદવાનું જ ભૂલી જતા હોય છે, અને એ ખરીદવામાં ઓછી ખરીદી થઈ જતી હોય છે. આ પ્રકારના ટેરિફનો અસર અમેરિકન નાગરિકો ઉપર થતો હોય છે. અને એ પ્રમાણે જોઈએ તો એનું વાસ્તવિક આપણે આગળની પરિસ્થિતિ સમજીએ તો અમેરિકાની અંદર પણ છે વધારે પડતો ટેરિફ જે લગાવવામાં આવતો બીજા દેશોમાંથી આયાતમાં જે વધારે પડતો ટેક્સ ચૂકવી અને નાગરિકો પોતે એ વસ્તુ વાપરવા માટે પ્રોડક્ટ વાપરવા માટે ખરીદતા હોય છે. તો અમેરિકાની અંદર પણ એક મહેંગાઈનું કારણ છે, મોંઘવારી છે વધારે પડતી જોવા મળી શકે છે. આ પણ એક વાસ્તવિકતા છે. કારણ કે કોઈ પણ 100 વાળી વસ્તુ છે એના 125 રૂપિયા નાગરિકો ચૂકવે છે તો દેશની અંદર પણ છે એનો ઉછાળો અથવા તો એનો છે વધારે પડતો છે ફુગાવો જોવા મળી શકે છે. એટલે એકંદરે અમેરિકા માટે પણ એ સારી ચીજ વસ્તુ નથી જે ટેરિફ છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાડવામાં આવેલી ચર્ચાઓ અને જે વાતચીતો અને જે એપ્રિલ દરમિયાન જે લગાવવામાં આવવાના જે સંકેતો આપવામાં આવે છે એ તમામ મુદ્દાઓ પર અમે એક નિષ્કર્ષ કાઢીએ તો અમને એવું લાગી રહ્યું છે કે એ અમેરિકા માટે પણ છે સારા સંકેતો નથી. ત્યાં પણ ફુગાવો અને ઇન્ફ્લેશન વધી શકે છે.
જોકે કપાસની અંદર કન્વર્ટ કરીને સમજાવીએ તો 1 લાખની ગાંસડી જો ભારતની અંદરથી અમેરિકા દ્વારા ખરીદવામાં આવતી હોય તો 1,25,000ની ગાંસડી ત્યાંના વેપારીઓને પડી શકે જો 25% ટેરિફ લગાડવામાં આવતો હોય તો. પણ એકંદરે જોઈએ તો ટેરિફનો અસર કપાસ ઉપર, આપણા ભારતીય કપાસ ઉપર અત્યારે કદાચ જોવા મળે પણ આગળ જતા જોવા નહીં મળે, કારણ કે યુએસ વાયદા ઉપર છે, બજારની ઉપર દબાણ કદાચ આવી શકે અત્યારે હાલના સમય પૂરતી, અને એ આપણને જોવા પણ મળ્યું હતું 62 સેન્ટે જ્યારે વાયદાની અંદર ટ્રેડિંગ રેન્જમાં તળિયાના ભાવ જોવા મળ્યા અમેરિકન યુએસમાં, ત્યારે ભારતીય બજારો પણ થોડી દબાણમાં જોવા મળી હતી. અને એ પ્રમાણે જોઈએ તો યુએસ કપાસની બાબતમાં સૌથી મોટો નિકાસકાર દેશ જોવા મળે છે, એટલા માટે કપાસની બાબતમાં ભારત આયાત અમેરિકામાંથી કરે છે, એટલા માટે ટેરિફનો અસર કપાસની બાબતમાં ભારતીય બજારો ઉપર જોવા ન મળી શકે એવું આપણે સંપૂર્ણપણે કહી શકીએ આગળ જતા. અને બીજો પોઈન્ટ એક સમજવા જેવો છે કે ચાઇના ઉપર છે અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવામાં આવે અને વધારે પડતો ટેરિફને લીધે છે ચાઇના દ્વારા પણ છે અમેરિકન કોટનની વધારે પડતી આયાત કરવામાં, ચાઇનામાં જે આયાત થતી હોય છે એના ઉપર જો ટેરિફ લગાડવામાં ચાઇના દ્વારા આવે એટલે કે રેસિપ્રોકલ ટેરિફ, એટલે કે સામસામે બંને દેશો તરફથી ટેરિફ લગાડવામાં આવતા હોય એને રેસિપ્રોકલ ટેરિફ કહેવામાં આવે. તો ચીની બ્રોકરોને વધારે પડતો મોંઘો છે આયાતમાં કપાસ છે અમેરિકાનો પડી શકે ને એ આયાત મોંઘી થતા કદાચ ભારતમાંથી થોડી ઘણી ખરીદી પાછલા ટાઈમમાં આવી શકે અને વધારે પડતી ટેરિફ અમેરિકાની એ ભારતના કપાસને થોડો ઘણો ફાયદો કરાવી શકે, કારણ કે ભારતમાંથી ખરીદી કરવા માટે છે, આયાત કરવા માટે છે અમેરિકા કરતાં સસ્તો કપાસ ચાઇનાને પડતો હોય તો ચીનની ખરીદી છે આવી શકતી હોય છે ભારતમાંથી પણ, અને ભારતમાંથી ખરીદી થાય તો વધારે પડતા પાછળથી ભાવની અંદર થોડોક ઉછાળો પણ આવી શકતો હોય છે. એટલા માટે આ પણ એક પોઈન્ટ બનેલો છે, આપણા આગળનો મુદ્દો છે. અને આગળ જ્યારે ટેરિફ વોર કેવો આપણને જોવા મળે છે એપ્રિલ મહિના દરમિયાન, ત્યારે આ મુદ્દો છે તમારી સમક્ષ ફરીવાર અમે રજૂ કરીશું, અને જ્યારે અમને એવું લાગશે તો તમને બે ધડક કહી દઈશું કે બજારની અંદર આગામી સમયમાં મોટો ઉછાળો હોવાની પણ તકેદારી સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ભારતનો પાડોશી દેશ ચાઇના છે અને ચાઇનાને વધારે પડતી ખરીદી ભાડાની બાબતે પણ સસ્તી છે ભારતમાંથી પડતી હોય છે. એટલે આ બીજો પોઈન્ટ છે એ અમારો મુદ્દો, અમારો સરસાનો વિષય છે. પહેલો પોઈન્ટ છે એ બજારની અંદર હાલ ચાલી રહ્યો છે. આ તમામ જે તમારી સામે આગળ મુદ્દા મૂકીએ તો વધારે પડતો તમને સરળતાથી આગામી સમય અને આગામી ટાઈમનો તમે નિષ્કર્ષ કાઢી શકો એ માટે ખાસ કરીને આ મુદ્દાઓ તમને સમજાવવામાં આવતા હોય છે. છતાં યાદ રાખો કે વિશ્વ કપાસનો ભાવ હવે ચીનની ઉત્પાદન ખર્ચના લગભગ 50% જેટલો છે. જો ચીન અમેરિકાના ખરીદવાનો આર્થિક નિર્ણય લેવા માંગે છે તો ટેરિફથી કોઈ ફરક પડતો નથી. એવું જો ચીન અમેરિકાના ટેરિફ સાથે અમેરિકામાંથી ખરીદી કરી શકે કપાસની અને એ માટે નિર્ણય લે તો બની શકે કે એને ફરક ન પડી શકે. હવે જોઈએ તો સ્ટેટ વાઇડ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં દેશની અંદર આવકનું પ્રમાણ 7 માર્ચના રોજ શુક્રવારે આપણે કેવું જોવા મળે છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ ગુજરાતથી. ગુજરાતની અંદર 27,500 ગાંસડીની આવક એક જ દિવસમાં જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં જોઈએ તો 38,800 ગાંસડી બાંધવામાં આવી હતી. મધ્યપ્રદેશની અંદર 7,000 ગાંસડી બાંધવામાં આવી હતી, જ્યારે તેલંગાણાની અંદર 7,000 ગાંસડી બાંધવામાં આવી હતી. આંધ્રપ્રદેશની અંદર 2,200 ગાંસડી બંધાણી હતી. કર્ણાટકની અંદર 3,500 ગાંસડી બાંધવામાં આવી હતી, જ્યારે તામિલનાડુમાં 700 ગાંસડી બંધાણી હતી. ઓડિશાની અંદર 200 ગાંસડી બાંધવામાં આવી હતી, જ્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇન ઉપર નોર્થ ઝોનમાં જોઈએ તો 7,100 ગાંસડી છે બાંધવામાં આવી હતી. ઓલ ઓવર ટોટલ દેશની અંદર જોઈએ તો 94,000 એક જ દિવસમાં ગાંસડી બાંધવામાં આવી હતી 7 માર્ચના રોજ. અને જોઈએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 46,90,500 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. અને એ પ્રમાણે આખા દેશમાં ઓલ ઓવર ટોટલ મેળવીએ તો અત્યાર સુધીમાં 2,25,05,000 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધી દેવામાં આવી છે. જ્યારે આગળનો ભાગ અમે 60 દિવસ પહેલા રજૂ કર્યો હતો ત્યારે 1,35,00,000 સમથિંગ ગાંસડી છે બંધાણી હતી. એ બાદ છે 1 કરોડ નવી ગાંસડી છે 2 જ મહિનાની અંદર છે નવી આપણને બંધાતા જોવા મળી છે. જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનો એમાં મુખ્ય ફાળો જોવા મળ્યો છે અને વધારે પડતું વેચવાલીનું પ્રમાણ છે આ બંને રાજ્યોમાં છે સતત 60 દિવસમાં જોવા મળ્યું છે. ગુજરાતની અંદર 30,000 ઉપરનું 35,000, 32,000, 31,000 ગાંસડી ડેઈલી બંધાવાની ખેડૂતોની વેચવાલીની ચાલ સામે અમને નિરીક્ષણ કરતા જોવા મળી છે. અમારું સતત નિરીક્ષણ ચાલુ 60 દિવસ બાદ છે અમે જ્યારે આ ભાગ રજૂ કર્યો છે ત્યારે અમને હાલ એવું લાગી રહ્યું છે કે હવેથી ગુજરાતમાં લગભગ 30,000 નો નીચેનો આંકડો એટલે કે 25,000, 27,000, 28,000 એવો આંકડો છે આપણને આગામી ટાઈમના આગામી દિવસોમાં જોવા મળી શકે છે. આગળનો ભાગ છે અમે રજૂ કર્યો ત્યારે અમને વેચવાલીનું પ્રમાણ છે ગુજરાતની અંદર 30,000 નીચે લાગતું હતું, એના બદલે 30,000 ઉપર છે સતત 60 દિવસ જોવા મળ્યું છે. અને એ પ્રમાણે હવે એવું માની રહ્યા છીએ અમે કે લગભગ ગુજરાતની અંદર 30,000 કરતાં નીચે ગાંસડીનો આંકડો છે પર ડે બંધાવાનો જોવા મળી શકે. જેમ કે મહારાષ્ટ્રની અંદર પાછલા 60 દિવસમાં 50,000 ઉપરની વેચવાલી ડેઈલી જોવા મળી. સરેરાશ આંકડો જોઈએ તો 45,000 ગાંસડી ડેઈલી છે બંધાતી જોવા મળી છે. તો મહારાષ્ટ્રની અંદર પણ છે આપણને ઘટાડો છે હવે આવતા દિવસોમાં જોવા મળી શકે છે. એ પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વેચવાલી ધીમી પડતા ઊંચા સ્તરે ભાવ છે ટકી શકે અથવા તો ભાવને ટકવું મજબૂત રહેવું હોય તો
ખાસ કરીને વેચવાલીનું પ્રમાણ છે કંટ્રોલમાં આવતા ભાવને સપોર્ટ મળી શકે છે ઊંચા સ્તરે, કારણ કે પાછલા 60 દિવસોમાં તમે જોઈ શક્યા હશો કે 1500 આજુબાજુ સપાટી પહોંચતા ફરીવાર બજારની અંદર ધડામ દઈને ઘટાડો જોવા મળતો હોય છે અને વેપારીઓ તમને પૂછતા પણ બંધ થઈ જતા હોય છે, કારણ કે બજારની અંદર ઊંચા સ્તરે વેચવાલી હાવી થઈ જતી હોય છે અને જોવા પણ આપણે 60 દિવસ મળી છે. એ માટે ખાસ કરીને ભાગ જ્યારે અમે આજે રજૂ કર્યો છે ત્યારે પણ અમે એ નિષ્કર્ષ સાથે ઉતર્યા છીએ કે વેચવાલીનો આગામી ટાઈમમાં હવે ઘટાડો જોવા મળી શકે, કારણ કે માર્કેટની અંદર જે તમે શરૂઆતમાં દર્શાવ્યું હતું કે વધારે પડતો પાક છે નિષ્ફળ અથવા તો પાકની અંદર ઘટાડો, ઉત્પાદન ઘટાડો જે ખેડૂતો માની રહ્યા હતા અને તમામ લોકો જે કહી રહ્યા હતા એ ખાસ કરીને બજાર ત્યારે જ એનું ઓબ્ઝર્વેશન કરતી હોય છે, પણ વેચવાલીમાં ખેડૂતો દ્વારા બ્રેક અથવા તો કોઈ પણ બ્રેકની સ્થિતિ અથવા તો કોઈ ઘટાડો જોવા ન મળ્યો, એના લીધે છે કપાસના ભાવ ઉપર ઊંચા સ્તરે ટકવું મુશ્કેલ બને એમ હતું. એ માટે આપણે ભાગની અંદર જ્યારે આગાહી કરી હતી ત્યારે પણ આપણે 1535 રૂપિયા સુધીના કે 25 રૂપિયા સુધીના ઊંચા ભાવે ટકી નહીં શકે બજાર, કદાચ તમને જોવા મળી શકે પણ બજાર ત્યાં ટકી નહીં શકે, ફરીવાર નીચે જ બજારને આવવું પડશે. કદાચ તમને 1650, 1750, 1700 ના ભાવની કોઈ પણ આગાહી અથવા તો કોઈ પણ ચર્ચાઓ કરીને વધારે બધા મજબૂર કરતા હોય તો એના માટે અમે આગળ પણ ભાવની આગાહી જ્યારે કરી હતી ત્યારે તમને એ ભાગની અંદર પણ એ સમજાવેલી બાબત છે. જે પણ ખેડૂત મિત્રો અમારા હરેક ભાગ જોતા હશે અને વધારે પડતો એ બાબતનો ખ્યાલ પણ હશે અને કદાચ ખેડૂતો કહેતા હોય એ પ્રમાણે ઉત્પાદનની અંદર કદાચ ઘટાડો કાંપ આવ્યો હોય ગુજરાતની અંદર, તો વેચવાલીનું પ્રમાણ પાછલા 60 દિવસોમાં જે આપણને વધેલું જોવા મળ્યું હોય આગળના 60 દિવસોમાં ઘણું બધું ઘટેલું જોવા મળે છે, તો બજાર ફરીવાર રિએક્શન આપી અને જે તેના ભાવ છે તે આપવા માટે તૈયાર થઈ શકે છે અને જે ઊંચા ભાવની આશાએ જે પણ ખેડૂત મિત્રોએ સ્ટોક રાખેલો છે તેને ફરીથી એના ભાવ છે મળી શકે છે. પણ બજારની અંદર જ્યારે પણ બજાર છે ઓબ્ઝર્વેશન કરતી હોય છે ત્યારે બજારની અંદર બ્રેક આવવો જરૂરી છે ભાવ વધારવા માટે અને ભાવ ઘટાડવા માટે વેચવાલી આવી બનવી જરૂરી છે, જેથી ભાવ છે વધારે પડતો ઘટી શકે છે. આ પરિણામો છે બજાર વાસ્તવિકતા પ્રમાણે કોઈ પણ કોમોડિટીની બજાર છે કારણો અને તારણો ઉપર ચાલતી હોય છે. આગામી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારે પડતા લગાડવામાં આવે, ટેરિફ વોર સર્જાવવામાં આવે અથવા તો કોઈ પણ ટેરિફ છે બધા કેન્સલ કરવામાં આવે, કાંઈ પણ કરવામાં આવે, પણ બજારની અંદર અત્યારે કારણો અને તારણો ઉપર છે ગોલ્ડના ભાવ છે આંચમાને ફરીવાર સોનાના ભાવ પહોંચતા જોવા મળ્યા છે. એનું કારણ માત્ર દર્શાવે છે કે બજારની અંદર ખૂબ જ વોલેટિલિટી, ઉતાર ચઢાવ વધારે પડતા વધઘટ છે કોમોડિટી હોય અથવા તો કોઈ પણ શેર માર્કેટ હોય કોઈ પણ દેશની એની અંદર જોવા મળે છે. એના લીધે ગોલ્ડમાં રોકાણ સૌથી સેફ ગણવામાં આવે છે. જ્યારે ગોલ્ડમાં રોકાણ છે વધારે પડતું જોવા મળતું હોય અથવા તો વધારે ગોલ્ડના ભાવ જોવા મળતા હોય એવો એક કોરોના કાળ છે તમારી સામે રજૂ થયો હતો. કોરોના કાળમાં પણ છે તમામ કોમોડિટી અથવા તો તમામ શેર માર્કેટો છે એની અંદર ઘટાડો જોવા મળ્યો, જ્યારે ગોલ્ડ છે હાઈએસ્ટ રેકોર્ડ સ્તર ઉપર છે આપણને ભાવમાં જોવા મળ્યું હતું. તો ગોલ્ડની અંદર વધારે પડતી સ્થિતિ સ્થિર રહે અને વધારે પડતા ભાવ વૈશ્વિક તણાવ, કારણો અને તારણો ઉપર છે જતા હોય છે. તો એવી રીતના કપાસની અંદર હરેક દેશની અંદર પોતાના ગામડે અથવા તો ખેડૂતના ઘરે જોઈને બજાર ભાવનો ટાર્ગેટ છે બજાર નથી કાઢતી. બજાર માત્ર ને માત્ર માર્કેટમાં આવતા નિકાસ અને વેચાણના જે ડેટા છે એના ઉપર ચાલતી હોય છે. હવે જોઈએ 7 માર્ચના રોજ છે અલગ અલગ રાજ્યોમાં કેવા ઘાસડીના હાજર બજારમાં રૂના ભાવ જોવા મળ્યા. સૌપ્રથમ ગુજરાત શંકર ઘાસડીની વાત કરીએ તો 29 ગ્રેડની અંદર છે ભાવ આપણે 53,000 થી 53,200 રૂપિયા સુધીના જોવા મળ્યા, જેમાં 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો 7 માર્ચના રોજ. વિદેશ વાયદાના આધારે તેમાં આપણને સુધારો જોવા મળે છે. 54,000 ઉપરના ભાવ ઘાસડીના જોવા મળ્યા હતા 60 દિવસ પહેલા જ્યારે અમે ભાગ રજૂ કર્યો ત્યારે 54,000 આજુબાજુ ભાવ ચાલતા હતા. એ બાદ છે ઘટી અને બજારની અંદર કપાસના ભાવ ગુજરાત શંકર ઘાસડીના વેચવાલી સામે 52,600 રૂપિયા સુધી તળિયાના ભાવે પહોંચતા જોવા મળ્યા. ફરીવાર એમાં રિકવરી જોવા મળી અને અત્યારે હાલ આ ભાગ રજૂ કરીએ ત્યારે 53,200 એ ફરીવાર છે બજારમાં ગુજરાત શંકર ઘાસડી 29 ગ્રેડના ભાવ છે જોવા મળ્યા છે, જે ફરીવાર છે આગામી સમય માટે 54,000 ઉપરના જોવા મળી શકે છે એવું હાલ અમે વેચવાલીની અંદર ઘટાડો થયા બાદ માની રહ્યા છીએ. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 ગ્રેડની અંદર 51,000 થી 51,500 રૂપિયાના ભાવ જોવા મળ્યા, જેમાં 100 રૂપિયાનો મામૂલી સુધારો જોવા મળ્યો. પંજાબ અને રાજસ્થાન લાઇનની વાત કરીએ તો એમાં પણ આપણે 200 રૂપિયાનો સુધારો થતા એક ઘાસડીની અંદર 51,800 ભાવ પહોંચતા 27 ગ્રેડની અંદર જોવા મળ્યા. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 34 ગ્રેડની અંદર 74,500 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળ્યા, જ્યારે 35 ગ્રેડની અંદર છે આપણે 74,500 રૂપિયાના ભાવ જોવા મળ્યા, જેમાં કર્ણાટક તામિલનાડુ લાઇનમાં 34 ગ્રેડની અંદર ભાવ છે આપણને 78,500 રૂપિયાના જોવા મળ્યા, જેમાં 1,000 રૂપિયાનો ઘટાડો છે જોવા મળ્યો. ઘાસડી 35 ગ્રેડમાં એ લાઇનમાં છે આપણે 1,000 રૂપિયાનો ઘટાડો થતા 80,500 રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળી. એક તો વિદેશ વાયદાની અંદર જે આપણે ઘટાડો જોવા મળ્યો, બાદમાં છે ભારતીય બજારોમાં વેચવાલીનું પ્રમાણ ગુજરાત મહારાષ્ટ્રની અંદર સારું એવું 60 દિવસમાં જોવા મળ્યું, એના લીધે છે હાજર બજારમાં રૂના ભાવમાં પણ એનું દબાણ જોવા મળ્યું છે. હવે જોઈએ તો આઈસ ફ્યુચર્સ કોટન એટલે કે અમેરિકન વાયદામાં અઠવાડિક ચેન્જ છે આપણને ટ્રેડિંગ રેન્જમાં શું જોવા મળ્યો છે. કોટનમાં માર્ચ કોન્ટ્રાક્ટ 28 ફેબ્રુઆરીએ 63 સેન્ટની તળિયાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો હતો. 7 માર્ચ આવતા વાયદાની અંદર 66.73 સેન્ટની તેજીની સપાટી 1.4%ની મજબૂતી અઠવાડિક રેન્જમાં જોવા મળી, જ્યારે મે કોન્ટ્રાક્ટમાં છે 65.25 સેન્ટથી છે વધીને વાયદો 66.7 સેન્ટે 7 માર્ચના રોજ પહોંચતો જોવા મળ્યો, જેમાં પણ 1.3%ની મજબૂતી જોવા મળી હતી.
જે આપણે પાછલા 60 દિવસ પહેલા જે આપણે ભાગ રજૂ કર્યો હતો એમાં 68 સેન્ટના તળિયાના લેવલ તૂટ્યા બાદ છે 62 સેન્ટે વાયદાની જે તળિયાની સપાટી નવી વાયદો બતાવવામાં 60 દિવસમાં સક્ષમ રહ્યો, બાદમાં રિકવર થતા અત્યારે હાલ જોઈએ તો ફરીવાર 68 સેન્ટની રેન્જમાં આવવાની તૈયારી ફરીવાર વાયદો કરી રહ્યો છે. આગળ આપણે સમજીએ થોડા વિદેશ વાયદાના ડેટા અને એ પ્રમાણે વાયદો 68 સેન્ટે ટકી શકશે કે નહીં એની આપણે થોડીક માહિતી લઈએ. કેવી રીતે વાયદાની અંદર 62 સેન્ટથી રિકવરી આવતા છે 66 સેન્ટે પહોંચતા જોવા મળ્યો વાયદો. કારણ કે પાછલા સપ્તાહ દરમિયાન નિકાસ ખૂબ જ મજબૂત સાબિત થઈ, કારણ કે ભાવ છે ખૂબ જ નીચા વર્ષના તળિયાના ભાવ આપણે ગણી શકીએ. કારણ કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદતા હોઈએ તો એવું કહેતા હોઈએ કે તળિયાના ભાવ વર્ષના છે જોવા મળે છે, તો આપણે આ વસ્તુ ખરીદવી જોઈએ. અહીંયાથી ભાવ વધારે ઘટાડો શક્ય નથી, સસ્તું હવે મોંઘું થાય પહેલા ખરીદી લેવું જોઈએ. એવી રીતના જ્યારે ભાવ 62-63 સેન્ટના તળિયાના જોવા મળ્યા ત્યારે વધારે પડતી ખરીદી આવી અને વધારે પડતી એના લીધે નિકાસ જોવા મળી. જે આવતા સપ્તાહનું વેચાણ પણ એટલું જ મજબૂત સાબિત થઈ શકે છે. જે આવનાર સપ્તાહ છે એ પણ છે ઊંચું રહી શકે છે વેચાણમાં. જે પાછલા સપ્તાહમાં જોઈએ તો ચોખ્ખી નિકાસ વેચાણ છે 2,41,500 ગાંસડી હતું, જ્યારે શિપમેન્ટ 3,34,000 ગાંસડીના વાર્ષિક ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. અમેરિકાની અંદર ગયા મહિને 17 થી 18 દેશો બજારમાં ખરીદવા માટે જોવા મળ્યા હતા, કારણ કે નીચા ભાવે કોઈ પણ દેશ વધારે પડતું ખરીદતું હોય છે અને એ માટે 17 થી 18 દેશો ખરીદીમાં ઉતર્યા હતા. એક જ ખૂબ જ સારો સંકેત આ ગણી શકીએ, કારણ કે અત્યારે હાલ સુધીમાં જોઈએ તો 3,34,000 વાર્ષિક એટલે કે આખા વર્ષની ઊંચામાં ઊંચી શિપમેન્ટ છે ગયા અઠવાડિયામાં જોવા મળી હતી. અને એ પ્રમાણે જોઈએ તો 17 થી 18 19 દેશોની જે ખરીદી જોવા મળી હતી અને બજાર નીચા સ્તરે એટલે કે 62-63 સેન્ટે ટકી ન શક્યું અને ખરીદીમાં વધારો થતા બજાર ફરીથી આપણને 66-67 સેન્ટે આવતું જોવા મળ્યું. નિકાસ વેચાણ અને શિપમેન્ટ સારા છે તેવી ટિપ્પણી કરવી એ વાતની સાપેક્ષામાં છે કે જે ઐતિહાસિક સ્તરોની તુલનામાં તે નીચા રહે છે. સાપ્તાહિક કપાસનો ઓન કોલ રિપોર્ટ સૂચવે છે કે કપાસના ભાવમાં વધારો કરવા માટે ખૂબ જ ઓછી અત્યારે હાલ જગ્યા જોવા મળે છે, કારણ કે 68 સેન્ટ ઉપરના ભાવ વાયદાની અંદર જોવા મળે એટલે ખરીદી ઘટી જતી હોય છે અને બજારની અંદર ફરીવાર છે 62-63 સેન્ટના ભાવ જોવા મળે ત્યારે ફરીવાર ખરીદી વધી જતી હોય છે. તો આ બંને ડેટા સૂચવે છે કે વધારે પડતી વધારામાં શક્યતા, વધારે પડતી સુધારાની શક્યતા કપાસની અંદર નથી. એવી રીતના ઘટાડાની પણ હવે કોઈ શક્યતા એટલી બધી નથી, એટલે ઓછી ફોરવર્ડ ખરીદી બંને કોઈ પણ ભાવ એડવાન્સ માટે ખૂબ જ નકારાત્મક સાબિત થઈ શકે છે. એટલા માટે ભાવની અંદર વધારે પડતું વધવું અથવા તો એક સાથે 1,600 રૂપિયા ભારતીય બજારોમાં થઈ જવા અથવા તો 1,550 રૂપિયા વધારે પડતા જ્યાં ભાવ ટકી રહેવા એ પણ અત્યારે હાલ છે. વેપારીઓ બ્રોકરો નથી બતાતું, પણ અમે એવું કહી રહ્યા છીએ કે 1,500ની નજીક જ્યારે આવે ભાવ ત્યારે તમારે વેચાણ કરતું રહેવાનું છે. 1,500 આજુબાજુના ભાવ છે તમને જોવા મળી શકે છે. વેચાણમાં જેમ જેમ ઘટાડો જોવા મળશે ખેડૂતોનો, એવી રીતના બજાર આગામી સમયમાં 1,500નું લેવલ પણ એકવાર પાર કરવા માટે ભારતીય બજારોમાં સક્ષમ થઈ શકે છે. અમેરિકા નિકાસ ઉપર રાખતો વધારે પડતો આધારિત દેશ છે અને નિકાસ આધારિત દેશની ઉપર છે વધારે પડતા અલગ અલગ કારણો બનેલા હોય છે. એ પ્રમાણે ભારતીય સ્થાનિક વપરાશ, સ્થાનિક ખપત અને સ્થાનિક કારણો ઉપર છે 70% ચાલતો ભારતીય કપાસ બજાર છે. એના લીધે મૂળભૂત સ્ત્રોત આપણે ગણીએ તો ભારતના છે અને એ પ્રમાણે જોઈએ તો ભારતમાં વધારે પડતી ખરીદી અથવા તો વધારે પડતી માંગ છે અત્યારે હાલ જોવા નથી મળતી, પણ વધારે પડતી માંગ જ્યારે જોવા ન મળે ત્યારે વેચવાલીનું પ્રમાણ ઘટવું આવશ્યક હોય છે અને ઘટે વેચવાલીનું પ્રમાણ તો વધારે ભાવની અંદર વધારે એનો સુધારામાં ખેડૂતોને ફાયદો મળતો હોય. છતાં પણ મંગળવારનો વૈશ્વિક રિપોર્ટ છે એના ઉપર પણ આપણે તમામ દેશોની માહિતી સાથે ફરીવાર છે નવા ભાગમાં હાજર થઈશું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને તમારા આજુબાજુના વિસ્તારોમાં કેટલા કપાસના સ્ટોક છે અને કેવા કપાસ હવે તમારી બાજુમાં બચ્યા છે તો એની ખાસ કોમેન્ટ કરવા વિનંતી, અને તમારા વિસ્તારમાં શું ભાવ ચાલી રહ્યા છે હાલના સમયગાળા દરમિયાન એ ખાસ તમે કોમેન્ટ કરી શકો છો. અને કાંઈ પણ તમારે નવા ભાગની અંદર નવી જે માહિતી જોતી હોય તો તમે એમાં કોમેન્ટમાં લખી શકો છો, જેના ઉપર અમે નવા ભાગમાં એ માહિતી તમને ભાગની અંદર આપી શકીએ, જેથી તમામ નવા ખેડૂત મિત્રોને પણ એ જાણકારી મળી શકે. હવે મળીએ નવા ભાગ સાથે. હું રામભાઈ રજા લઉં છું. તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.